આજે સવારે તો વહેલો ઉઠીને હું તો તૈયાર થઈ ગયો, જાવું તું વાડીએ. આપણે જ્યાં મિલ્ક અને એક થેલી લઈ લીધી છે અને આપણે ભેગા વાડીએ. પપ્પાએ કીધું હતું સવારે જવાનું છે વાડીએ, કેમ કે આવે છે ટ્રેક્ટર. આપણે સા નાખવાના બાકી હતા તો સા નાખવા ટ્રેક્ટર આવતું તો આપણે નીકળી ગયા વાડીએ જવા. સવારમાં વહેલો ઉઠી ગયો તો પછી આપણે વાડીએ જવા નીકળ્યા હતા. રસ્તામાં હાલને એક વ્યૂ લેતો જાવ તો આપણે જોયું બાકી જોરદાર વ્યૂ લઈ લીધો અને આ પેટ્રોલ પંપનો હારો વ્યૂ લઈ લીધો. પછી આપણે પૂગવા આવ્યા હતા રસ્તે ને રસ્તે પૂગતા મામાદેવનું મંદિર હતું તો મામાદેવ જય મામાદેવ બોલીને આગળ નીકળી ગયા. પછી વાડીના રસ્તે પૂગવા આવ્યો, ત્યાં એકદમ જોરદાર દી ઉગતો તો એવું વ્યૂ આવ્યો તે આપણે લઈ લીધો એનો વ્યૂ. પછી આપણે ટ્રેક્ટર વાળા ભાઈ મળી ગયા તો એના ભાઈ એની ઊભી રાખી. પછી હું બી ગયો ટ્રેક્ટરમાં. કયો કા પપ્પાને વાડીએ જવાની ઉતાર હતી કારણ કે ખાતરની બાસ્કી ખોલવાની બાકી હતી. પછી કયો કા ખેતરે વયા ગયા અને વાડીએ ગયા ને એની ખાતરની બાસ્કી ખોલી રાખીને અમે આવતા રસ્તામાં ધીમે ધીમે આ ભાઈ ટ્રેક્ટર ધીમે આગતા અને નિરાંતે આ ભાઈનો રસ્તો બતાવતો હતો. કયો કા પૂગી ગયા આપણા ગાડીવાળા રસ્તે વાડીએ જ્યાંથી જવાય ને. આ ટ્રેક્ટર હતું જીપીએસ વાળું તો વાંધો નહોતો, આપણે બરોબર લઈ જતું હતું. અને આપણે જીપીએસ વાળું ટ્રેક્ટર મંગાવ્યું હતું કારણ કે ભાઈ જીપીએસનું ભાઈનું કામ સારું હતું. પછી આપણે પગી ગયા વાડીએ. વાડીનું વ્યૂ લઈ લીધો બે બાજુથી. વાડી અમારી વાડી જોઈ, આ જીપીએસ ભાઈ ગોઠવી દીધું હતું. હવે આ ભાઈ ટ્રેક્ટર લઈને જતા હતા સા નાખવા, ખાતર નાખી દીધું હતું આપણે. પછી એ ભાઈ રિવર્સ માર્યું ને અહીંયા કૂતરો આવી ગયો કદનો, કયુંનો આટા મારતો હતો. પછી અહીંયા ખાતર નાખતા જો કેમ બાકી ભાઈ કંઈક ઓયણીમાં હરખું કરતા અને ખાતર નાખી દીધું કેમ બાકી જોરદાર લાગે ને. ખાતર નખાઈ ગયું. પછી મેં તો હાલને એક વ્લોગ જેવું ઉતારી લઉં. પછી ટ્રેક્ટર વયું ગયું સા નાખવા, એને કરી દીધું સા નાખવાનું ચાલુ કેમ બાકી જોરદાર હાલ્યું જાય ને. પછી ભાઈ ધીમે ધીમે આંકી જતા. જીપીએસ હોય એટલે સ્ટીયરિંગને તો અડવાનું ન હોય કેમ બાકી જોયેલું આવે. પછી ઘડીક ચિંતા મારા પપ્પા કે તું બાસ્કી ભરતા હે. પછી હું ભરવા ગયો બાસ્કી ખાતરની કારણ કે એમાં ઓયણીમાં ખાતર પૂરું થઈ ગયું હતું. પછી આપણે નાખવું હતું નવું ખાતર. પછી વિડીયોની ક્લિપ લઈને આપણે તો હાલતા થઈ ગયા ખાતર લેવા. કયો કા કેમ બાકી અમારા વાડી હે ને જોરદાર જોયું. બાકી આજે આપણે વ્લોગનું ચાલુ કરી દીધું હે. જોવું હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો કેમ બાકી લાગે ને જોરદાર આપણી વાડી. એક તો શરમ આવતી ને દાંતે આવતા હતા, શું કરું કાંઈ ભેગું નથી. પછી આપણે જો ટ્રેક્ટર જતું હતું ને આપણે એની બરોબર જીપીએસનો વિડીયો ઉતારી લીધો. જરી અહીંયા જીપીએસ કેમ બાકી હે ને જીપીએસ ઉપર ટ્રેક્ટર હાલી લીધું. પછી આપણે ગમે તો હાલને વાડીએ આવ્યો તમે તો ભાઈ બતાવી દો બધાને કેમ બાકી અમારી ઊંડી વાવી છે બાકી જોરદાર બહુ ઊંડી વાવી છે. પછી ખાતરની બાસ્કી ભરી દીધી, ભરીને મેં વાઇફ બતાવી હતી એટલે આપણે પછી ત્યાં જો ટ્રેક્ટર આવેલું જતું હતું વાઇફ બતાવીને આપણે ટ્રેક્ટર બતાવી દીધું જોયું જીપીએસ. પછી પાછા આપણે ખાતરની બાસ્કી મૂક્યા, પાછો ભરવા મોકલો પપ્પાએ કે તું ભરી જા. આ વખતે કુંડાનો વ્યૂ લીધો અને પછી કેરીનો વ્યૂ લીધો કેમ બાકી જો કેરી એટલી વેડી હતી આપણે જોરદાર હે ને બાકી અમારી કેરી. પછી આપણે બાસ્કો લઈને નીકળી ગયા વાડીએ જવા. પછી આપણે ગીત રાખવું હતું ને એક રીલ ચડાવી હતી ટ્રેક્ટરની તો આપણે એવી ક્લિપ ઉતારતા હતા લીટો થાય એવી કેમ બાકી જોરદાર થાય ને સીધો સીધો લીટો થાય જીપીએસ. તો આપણે એવી બે ત્રણ ક્લિપ ઉતારી તો સામું ટ્રેક્ટર આવેલું હોય એની એક ક્લિપ ઉતારી. પછી આ બધી ક્લિપ ઉતારીને આપણે બનાવી હતી એક રીલ. તો હજી એકાદ બે મિનિટ હજી ક્લિપ ઉતાર આ વિડીયો ચાલુ રાખીને આપણે બીજો ફોન હતો એમાં બે ત્રણ ક્લિપ ઉતારી લીધી. તો ક્લિપ ઉતારતા આપણે હાડા હતી પછી આપણે સાયા આવીને બેસી ગયા કેમ બાકી જોરદાર હે ને. એ ભાઈ કહેતા ચા પાણી પીવા તો આપણે જીપીએસ એ બરોબર આવતું હતું ને ટ્રેક્ટર એ બરોબર ઊભું હતું. આપણે વિડીયો ઉતારી લીધો કયો કારણ કે આપણે ઉતારવી હતી આપણે એક રીલ ટ્રેક્ટરની ની આપણે જો ઇન્સ્ટાગ્રામમાં ચડાવી છે જોઈ લેજો. ત્યાં જઈને આપણે આમાં લિંક આપી જ ગયેલી છે. પછી જોર્યું ટ્રેક્ટર. પછી આપણે પાછું ખાતરનું બાસ્કો લઈને ભાગ્યા કેમ બાકી છે ને ખાતરનું બાસ્કો આપણે લઈને ભાગ્યા. પછી ભરવાનું હતું એટલે ભરીને આવ્યા ને પછી આમાં નાખીને આપણે જીપીએસનો પર વિડીયો ઉતારી લીધો કેમ બાકી જોરદાર આવેલું જાય ને એની રીતે એમ હે ને અમારી વાડી કેમ બાકી અમારી વાડીમાં વવાઈ ગયું હતું. સામે બાપુજીની વાડીમાં હવે જતો હતો. પછી તો હું ભાગ્યો, મને તરસ લાગી હતી. હું સોડા પીવા ભાગ્યો ગામમાં. મારા મોટા બાબુને ચેવડો ખાવો હતો એના હાટુ ચેવડો લેવા ભાગ્યો. અમે હાલને આપણે વિડીયો ઉતારી જઈએ એકવાર પહેલી વાર બ્લોગરની જેમ ટ્રાય કરીએ કેવું મને આવે. આપણે કેમ બાકી રોડે જો દોડાઈ જતા ગાડીની એક હાથમાં ફોન હતો ને આપણે જોરદાર ક્લિપ ઉતારતા હતા અને મજા આવી ગઈ. એવું લાગતું હતું આપણે બ્લોગર બની ગયા ને જોરદાર એવું લાગતું હતું. પછી આપણે પાછા ગામમાં પૂગવા આવ્યા હતા. અમે હાલના જે ક્લિપ હતા અમે ટ્રેક્ટર જો લોડિંગ કર્યું હતું માથે એમ બાકી હે ને. પછી આપણે પાછા સોડા પીને બાપુ વાટો જેવડો લઈને પૂગી ગયા પાછા વાડીએ કયો કારણ કે કામ હતું બાકી. પછી આપણે
પછી આપણે કામ પતાવીને નીકળી ગયા ઘરે જવા. પપ્પા ગાડી હાંકતા હતા ને આપણે કહ્યું કે એકાદ બે ક્લિપ ઉતારી લીધી. આ વાડીનો રસ્તો તો અહીંયા સામે બી એક ગાડું ચડી ગયું, એમાં વણી હતી તો આપણે એની ક્લિપ ઉતારી લીધી. પછી આપણે એ ચડી ગયા રસ્તે અને ઘરે જાવ તો ત્યાં ઘર આવી ગયું ને આપણે બહુ લાંબો વિડીયો ન બનાવવા હાટુ આપણે કહ્યું કે ક્લિપ ઉતારી નહીં બહુ જાજી, એકાદ બે ક્લિપ ઉતારી. આપણે ઘરે પૂગી ગયા ને પછી હું સુઈ ગયો હતો ખાઈ પીને. પછી મારા બાપુજીને ફોન આવ્યો કે હાલ કેરી મૂકવા જાય, તો હું નીકળ્યો કેરી મૂકવા હાટુ. એને ભેગો અહીંયા પાટિયા મૂકવા જ આવી હતી કઈ વાંધો નતો. પછી અમે નીકળી ગયા કેરી મૂકવા, કારણ કે ભાઈ બહાર છે નોકરી કરે ત્યાં એને કેરી જોતી હતી. આપણે મૂકવા નીકળી ગયા અને અહીંયા તો રામાપીરની રેલી જતી હતી સામેથી, અમારા ગામેથી કેવદરા ગામેથી મંડપ લેવાનો હતો કેવો લગીન નથી, એની રેલી નીકળી એ આપણે જોઈ. પછી આપણે નીકળી ગયા આગળ. એટલે આપણે બસ આવવાની વાટ જોતા હતા. આપણે કહ્યું કે બસ આવે એટલે આપણે મૂકવાની જ વાટ હતી. જ્યાં એક ટેમ્પો ગયો, આપણે બસ આવી ગઈ અને આપણે કેરી મૂકીને નીકળી ગયા કયો કા ઘરે જવા. અને આપણે ક્લિપ ઉતારી હતા અને બાપુજી ગાડી હાંકતા હતા. પછી આપણે આવી ગયું ઘરે આવીને મેં હાલને હવે ઘડીક વાર બંધ કરી દો, ફોન બહુ તપી ગયો હતો. પછી ફોન બંધ કરીને આપણે ઘડીક વાર ચાર્જિંગમાં મૂક્યો. પછી ગામમાં જાવ તો હું પાછો ફોન લઈને નીકળી ગયો ગામમાં જાવ આપણી ધનનો લઈને. પછી ધનનો લઈને નીકળી ગયા ગામમાં. મેં હાલને એકાદ બે ક્લિપ ઉતાર લો. પછી આપણે ક્લિપ ઉતારતા આપણે પૂગી ગયા ગામમાંથી આપણે આટો મારીને પછી આપણે ઘરે આવવા નીકળી ગયા. પછી મારા ભાઈનો ફોન આવ્યો હતો તો અમે કે મારે દૂધ લેવા જવું હાલ મારા ભેગો, એને ભેગો હું દૂધ લેવા નીકળી ગયો. અને આપણે આ વ્લોગની શરૂઆત કરી હતી. મેં હાલને વ્લોગની મેં ઉતારવાની ટ્રાય કરું. તો ઉતારતા આપણે રસ્તામાં એકવાર વ્યૂ લઈ લીધો, કેમ બાકી જો ખાલી રસ્તો હતો. પછી મેં હાલને આપણે બે ભાઈનો લઈ લો એક વ્લોગ જેવું લઈ લીધું ને અમે વાતો કરી જતા હતા. બાકી આવો વ્યૂ હતો, હાઈન પડવા આવી હતી ને અમે એને બરોબર નીકળ્યા હતા દૂધ લેવા આપણી વાડીએ હતા. ત્યાં પાછા આવી ગયા. જો આપણે ગાડી માઈકે જઈ આપણે પછી દૂધ લઈને નીકળી ગયા પાછા ઘરે જવા નીકળી ગયા. મેં હાલને હવે આગળ બ્લોગ નથી વધારવો, વધી ગયા હતા આપણો. પછી મેં અહીંયા બ્લોગને એન્ડ કરું છું. થેન્ક યુ. સબસ્ક્રાઈબ અને ફોલો કરો.